ઓગળ તાલુકાના ઉણ ગામમાં મોટું ધીંગાણું ખેલાયું। થોડા દિવસો પહેલા લોકગાયિકા કિંજલ રબારી ચૌધરી સમાજના યુવાન સાથે ભાગી જતા મામલો ગરમાયો હતો। ત્યારબાદ ભાભર તાલુકાના રૂની ગામની ચૌધરી સમાજની દીકરી 2 વર્ષ અગાઉ ઉણ ગામના રબારી સમાજના યુવાન સાથે ભાગી જતા સમગ્ર પંથકમાં મામલો હિબકે ચડ્યો હતો। ત્યારબાદ આજરોજ ભાભર તાલુકા રૂની ગામે ચૌધરી સમાજની એક મહત્વની મીટિંગ બોલાવવામાં આવી। મીટિંગમાં ચૌધરી સમાજના આગેવાનો, કાર્યકરો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજરોજ ઓગળ તાલુકાના ઉણ ગામે પણ મોટું ધીંગાણું ખેલાયું। વાહનોની ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા। ધોકા લાકડીઓના દ્રશ્યો લાઈવ જોવા મળ્યા હતા। પાલનપુર શહેર પશ્ચિમ વિસ્તારમાં એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક રહેણાંક મકાનમાંથી 11,604નો દારૂ ઝડપી પાડ્યો છે। રણછોડ ઉર્ફે છલિયા નામના શખ્સના ઘરેથી 14 વિદેશી દારૂની બોટલ, 10 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। બનાસકાંઠા રેન્જમાં પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે કડક અમલવારી સૂચનાઓ આપવામાં આવી છે। ઉનામાં 2016માં ચકચારી હત્યા કેસમાં કોર્ટે આજે ચુકાદો આપ્યો છે। ચુકાદાથી પીડિત પરિવારો અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અસંતોષ વ્યક્ત કર્યો છે। મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે। આ ઘટના 2016ના ઉનાના મોટા સમઢિયાળા ગામમાં બની। ગાયના મૃતદેહને લઈ બનેલા બનાવમાં કથિત ગૌરક્ષકોએ બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવારજનો પર હુમલો કર્યો હતો। તેમને ગાડી સાથે બાંધી ઉના બજારમાં અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો। બનાસકાંઠા પાલનપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસમાં જૂથબંધી અને આંતરિક વિરોધ સપાટી પર આવ્યો છે। શહેર કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કૌશલ પટેલની નિમણૂક થતાની સાથે જ પૂર્વ પ્રમુખો અને સિનિયર આગેવાનોએ મોરચો માંડ્યો છે। વિરોધ કરી રહેલા કાર્યકરોએ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને જિલ્લા પ્રમુખ પર ગંભીર આક્ષેપો કર્યા છે। બનાસકાંઠા પાલનપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસમાં જૂથબંધી અને આંતરિક વિરોધ સપાટી પર આવ્યો છે। શહેર કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કૌશલ પટેલની નિમણૂક થતાની સાથે જ પૂર્વ પ્રમુખો અને સિનિયર આગેવાનોએ મોરચો માંડ્યો છે। વિરોધ કરી રહેલા કાર્યકરોએ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને જિલ્લા પ્રમુખ પર ગંભીર આક્ષેપો કર્યા છે।